વાડી આવ્યા છીએ મિત્રો. હમણાંથી ઘણા સમયથી આપણે લોંગ વિડીયો નથી બનાવ્યો, તો આજે એક વિડીયો બનાવીશું. એમાં આપણે વાડી આવ્યા, વાડીનો નજારો તો તમને અનેક વિડીયાની અંદર બતાવ્યો, કારણ કે આ ખેતીવાડીનું કામ છે. ખેતીવાડીમાં અનેક વસ્તુ આપણે પાણી હોય, પછી ફળોના ઝાડવા હોય, નાળિયેરું, આવું બધું હોય વાડીની અંદર. અને વાડીએ તો કોને ન ગમે, અને અમે વાડીએ આવીએ એટલે બહુ મજા આવી જાય. તો આજે છે ને મિત્રો, અમારે એક કાકા નવા બળદ લાવ્યા, એ બળદ જોવા જવાના છે, અને મને બળદ જોવા માટે બોલાવ્યો છે. તો આપણે કાકાની વાડીએ જઈશું. તો મિત્રો જોતા રહેજો આ વિડીયો. ચાલો મિત્રો, જો ભેંસ છે અમારા ભાઈની, અને 2 દિવસથી થોડીક બીમાર પડી ગઈ. ડૉક્ટર લાવ્યા તો ઇન્જેક્શન માર્યા, ફરીથી બહુ રાખે નથી અને ખાતી નથી, એવું બધું થાય. આપણે આવ્યા છીએ વાડીએ. જુઓ મિત્રો, આપણી બાજરી છે ઉનાળો, અને હવે પાકી ગઈ, પરંતુ હવે થોડો સમય ઉભરી દેવાની છે, પછી આને લણી લેવાની. જુઓ મિત્રો, આ કટ ગુંદા એટલે મોટા ગુંદા છે આ, અને આ અમે નાના હતા ને ત્યારે બહુ ખાતા. ચાલો મિત્રો, તો હવે કાકાની વાડી થોડીક જ દૂર રહી છે, અને અમે જઈએ છીએ. તો મિત્રો, બળદ છે ને બહુ મસ્તીના છે, અને આવા બળદ તો ગમે એટલી કિંમત દઈએ તોય ન મળે એવા બળદ છે. આજે જોવાના છે. તો કાકા આવી ગયા, અને બોલો. બોલવાનું ખબર ન પડે એમાં. જુઓ મિત્રો, આ બળદ છે, અને આ બળદ કાકા હમણાં 2 દી પહેલા લાવ્યા. જુઓ, અને હવે છે ને આ બળદ એવા બળદ છે, સંસ્કારી બળદ છે, અને આને છે ને નાનું છોકરું છોડીને ફેરવી નાખે ને પાણી પાઈ લે નીરી દે ને તોય હિંગડું ન હલાવે, એવી રીતના છે. પરંતુ ઢોરના એવા લક્ષણ હોય મિત્રો કે અજાણ્યું માણસ ભાળે તો થોડુંક અડપલું તો કરે, પરંતુ આ બળદ એવા છે કે જુઓ, આપણે એને અડશું છતાં કાંઈ ન કરે. જુઓ આ બળદ છે ને, આપણે આને કોઈ દે ભાળ્યા નથી, પણ છતાં જો હા, જો કાકા ઊભા કરે છે, અને આપણે આમાં કાંઈ ઘટે ન ઘટે. જુઓ મિત્રો, કઈ રીતના બળદ છે, કેવા સરસ. આ ધોળો બળદ છે ને, એને ફોટા પાડવા આવે ને એની હારે વિરોધ છે એમ કે, એટલે એ તૈયારી છે, એ હિંગડું હલાવે છે એવું છે. પરંતુ આપણે એને વધારે નહીં પજવીએ. તો હવે વિશેષ વાત કરીએ. ક્યાં ગામથી છે? ક્યાં ગામથી છે? ક્યાં ગામને? હા, હોડવદર થી લાવ્યા ભાઈ. આ રાખો આમ અવાજ આમ, બસ. હા, હોડવદર થી લાવ્યા. હોડવદર આપણે ધોરાજી પાસે આવ્યું નહીં, હોડવદર થી આ બળદ લાવ્યા છે. એટલે રતો દોડ છે. ચાલો, હાલો મિત્રો, નમસ્કાર. તો આપણે બળદ જોયા. આ બળદની કિંમત મિત્રો 55,000ના બળદ લાવેલા છે. આ છતાં હું તો એમ કહું કે આ 55,000 એટલી આની કિંમત ઓછી પડે. આ બળદના 1 લાખ રૂપિયા હોવો જોઈએ. 55,000ના હોડવદરથી લાવેલા છે. હોડવદર આવ્યું સુપેડી જાંજમેર, એટલે કે ધોરાજી તાલુકો અને જિલ્લો જુનાગઢ છે ને કાકા? તો જુનાગઢ જિલ્લો અને ધોરાજી તાલુકો અને સુપેડી જાનમેરની બાજુમાં હોડવદર ગામ છે. નાથી લાવેલા છે આ બળદ.
અને બળદ મિત્રો હવે બધાને રાખવા બહુ ગમતા નથી, પરંતુ બળદ વિનાની ખેતી મિત્રો આપણી છે ને એ વાદળી થઈ જાય. આ ટ્રેક્ટરને એ તો બધું ફરે પણ રગદોળી નાખે, આ ખૂંદી નાખે. એક ટ્રેક્ટરની મિત્રો ખેડ બરોબર કે પછી એના નિકહણા તાણે કપાસના શાહ બનાવે તો એ પણ બરોબર, પરંતુ જ્યારે પાક અને મોલાત ઉગે ત્યારે આપણે બળદ સિવાય એની અંદર કોઈ હાથી કામનું નથી. આ તો અત્યારે આપણે સનેડો ટ્રેક્ટર, મિની ટ્રેક્ટર આ બધા લાવ્યા છીએ, અને બળદની કમીને કારણે આ બધું કરવું પડે. પરંતુ બળદથી જે ખેતી થાય ને એવી ખેતી ટ્રેક્ટરથી પછી ન થાય. એક ખેડ જ ટ્રેક્ટરથી સારી થાય, બાકી તો તમામ વસ્તુ આ બળદથી કરવી જોઈએ. કારણ કે વાવણી વાવીએ ને તોય બળદની વાવણી જેવી વાવણી ન થતી હોય, આવું બનતું હોય. એટલે આ બળદ છે મિત્રો, બહુ કિંમતી બળદ છે અને બહુ સારા દેશી બળદ છે, દેશી વઢિયારા બળદ કહેવાય આને. અને અમીથી મારી નાની ઉંમરમાં મારા બાપા બળદ રાખતા, પરંતુ હમણાં 2 વર્ષથી અમારે બળદ નથી. અને બળદથી મારા બાપા કૂ હાંકતા એટલે કે કૂવામાંથી પાણી બહાર કાઢતા બળદ દ્વારા. અત્યારના જમાનામાં તો અત્યારે જે જન્મેલા છે આ 21મી સદી પછીના, એને નહીં ખબર હોય કે આ કૂવો શું કહેવાય એમ. તો મિત્રો આ બળદ છે, તો બળદ વિશે તો ઘણી ઉપમાઓ આપી, પણ આપણે એક વાત કરી દઈએ કે બળદ વિનાની ખેતી નકામી. અને બળદ આંગણે હારા બાંધ્યા હોય ને તો તમારા એક આમ ખેડૂતની એક આન બાન ને શાન તમને નજરે થાય હારા બળદ હશે તો. નકર બળદ મોળા હોય ને એટલે તમને એમ લાગે કે આ બળદ તો ખેતી શું આ દીવ એમ કહેવાય. દીવાળે દીકરાને કાં ધોરીને કાં ધરા કાં વણના ઝીંડવા નકર ઝાકળિયા તો ખરા એમ. એટલે ખેડૂત કે કોઈ પણ માણસના દીવાળે ને તો હારા બળદ હોવા જોઈએ, કાં હારા દીકરા હોવા જોઈએ, કાં હારી જમીન હોવી જોઈએ, કાં તમારી ખેતીવાડીમાં સારું વણ એટલે કે વણ પાક્યું હોય તો તમારા દી વળે. બાકી તો આ ઠીક, હવે આ જમાનો આવ્યો છે બધો યાંત્રિક યુગ છે, એટલે બધાને કોઈને બળદ ગમતા નથી. અને બળદનું પાલન કરવું પણ અઘરું લાગે છે, પરંતુ બળદ હોવા જ જોઈએ મિત્રો, ખેડૂતને ઘરે બળદ હોવા જોઈએ. તો આ બળદમાં એમ કહેવાય કે કોઈ ખામી નથી એમ, અને લખણના બહુ સારા જ છે. આ અમે બળદ રાખેલા એટલે અમને અનુભવ હોય. તો જો આ સરસ મજાના બળદ છે, જો આમાં કાંઈ ઘટે નહીં. તો મિત્રો હવે આપણે અહીંયા વિડીયો પૂરો કરીશું, અને આવા નવા વિડીયા જોવા માટે મારી ચેનલનું નામ છે વનાભાઈ ચૌહાણ મિક્સ બ્લોગ 333. એ ચેનલને તમે નવા મિત્રો હોય સબસ્ક્રાઈબ કરજો, અને અવારનવાર તમને નવા વિડીયા અમે પીરસતા રહીશું. કારણ કે અમે કોઈ માણસની મર્યાદા લોપાય, રાજકારણ, ટીકા ટિપ્પણી આવું અમે કરતા નથી. ભજન, સત્સંગ, સમાચાર, માહિતી આવું બધું આપતા હોઈએ છીએ. એટલે અને તમે પણ બધું, મારું ઓડિયન્સ પણ બહુ સરસ છે કે મને ઘણો બધો સપોર્ટ કરે છે, પરંતુ હમણાંથી મારાથી વિડીયો બનાવવામાં થોડોક ટાઈમ લાગી ગયો, એ બદલ આપ સૌનો દિલગીર છું. અને મિત્રો આવો નવો સપોર્ટ કરતા રહેજો, તમારા સપોર્ટની મારે છેક સુધી જરૂર પડશે. નમસ્કાર.